વડોદરાના અકોટા સ્ટેડિયમ પાછળ આવેલા કેળવણી ટ્રસ્ટ બરોડા દ્વારા સંચાલિત કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ વડોદરા દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણું ગુજરાતની થીમ પર અલગ અલગ ધોરણના બાળકો દ્વારા સરસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા. સાથે બાળકોના વાલીઓ પ્રોજેક્ટ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. નમસ્તે, મારું નામ રાઠોડી નાયબાનો મનસુર ખાચર. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય છે. આજે હું મારા પ્રોજેક્ટ માટે ફુવાર પદ્ધતિ વિશે તમને કશું જણાવવા માંગુ છું. મને આશા છે કે તમે મને ધ્યાનથી સાંભળશો. ફુવાર પદ્ધતિને આપણે સ્પ્રિંકલર સિંચાઈ પદ્ધતિ પણ કહીએ છીએ. આ એક આધુનિક અને કાર્યક્ષમ સિંચાઈ રીત છે. આ પદ્ધતિમાં પાણીને પાઇપ દ્વારા સિંચાવા નોઝલ સુધી પહોંચાડવામાં આવે છે અને નોઝલમાંથી પાણી વરસાદની જેમ થઈને જમીન પર પડે છે. આથી પાકોને સમાન અને પૂરતું પાણી પ્રાપ્ત થાય છે. નમસ્તે, મારું નામ માલવશ્રી રાહુલજી રાઠોડ છે. હું કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. હું 5મા ધોરણમાં ભણું છું. આજે હું મારા પ્રોજેક્ટનું નામ માનગઢ છે. આજે હું તમને તેની થોડી સમજ આપવા માગું છું. માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર 1913ના રોજ ગુજરાતની સરહદ પર આવેલા માનગઢ ડુંગર પર સર્જાયો હતો. તે આદિવાસીઓના મહાન બલિદાનની ગૌરવશાળી ઘટના હતી. માનગઢ ઘટનાના કેન્દ્રમાં આદિવાસીના ગુરુ ગોવિંદ હતા. છેલ્લા થોડા વર્ષોથી અહીં 17 નવેમ્બરે શહીદી ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારે વર્ષ 2013 31 જુલાઈએ જાહેરાત કરી હતી કે તે અંગ્રેજો સામે આદિવાસીઓ શહાદતની શતાબ્દી ઉજવશે. માનગઢ હિલ પર ગુરુ ગોવિંદના નામે બોટનિકલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવા આવેલા પહેલાના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુરુના પૌત્ર માનસીનું સન્માન કર્યું હતું. તે સન્માનના કાર્યક્રમમાં 80,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. માનગઢ એ સુંદર ફરવાલાયક અને ઐતિહાસિક સ્થળ છે. મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.